ખેડૂત મિત્રો માટે ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ સાધનો પરની સબસિડીની જાહેરાત સામાન્ય રીતે દર વર્ષે માર્ચ કે એપ્રિલ મહિનામાં કરવામાં આવે છે. વર્ષ 2026-27 માટેની તાજી વિગતો નીચે મુજબ છે. મહત્વની તારીખો વર્ષ 2026-27. પોર્ટલ ખુલવાની તારીખ. આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની વિવિધ યોજનાઓ માટે ફોર્મ ભરવાની શરૂઆત 27 માર્ચ 2026મી થઈ ચૂકી છે. છેલ્લી તારીખ. સામાન્ય રીતે આ ફોર્મ ભરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવતો હોય છે, આશરે 26 એપ્રિલ 2026 સુધી. મળવાપાત્ર સહાય. પંપ સેટ મોટર. ઇલેક્ટ્રિક પંપ સેટ મોટર માટે સરકાર દ્વારા નીચે મુજબ સહાય આપવામાં આવે છે. સબસિડીનો દર. સામાન્ય રીતે ખર્ચના 75% અથવા નિયત કરેલી મર્યાદા, જે ઓછી હોય તે. ક્ષમતા. 3 એચપીથી લઈ 10 એચપી સુધીની મોટર પર સહાય મળવાપાત્ર છે. સોલર પંપ. જો તમે સોલર મોટર PMKUSUM યોજના ઉતારવા માંગતા હો, તો તેમાં ખેડૂતે માત્ર 10% રકમ ભરવાની હોય છે, બાકીની 60% સબસિડી અને 30% લોન જેવી સુવિધા મળે છે. અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ. ઓનલાઇન અરજી કરવા માટે તમારી પાસે નીચેના કાગળો તૈયાર હોવા જોઈએ. આધાર કાર્ડ. 7 થી 12 અને 8 આના ઉતારા. જમીનની વિગત. બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક. મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય, કારણ કે હવે OTPથી વેરિફિકેશન થાય છે. જાતિનો દાખલો જો લાગુ પડતો હોય. તમે શું કરી શકો? તમે અત્યારે જ આ ખેડૂત પોર્ટલ પર જઈને ખેતીવાડીની યોજનાઓ સેક્શનમાં તપાસ કરી શકો છો કે તમારા વિસ્તાર માટે પંપ સેટની અરજીઓ લેવાનું ચાલુ છે કે નહીં. શું તમારે આ ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત અથવા નજીકના ગ્રામ કેન્દ્રની વિગત જાણવી છે? ખેતીવાડીમાં સબમર્સિબલ પંપ મોટર ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ મારફતે વિવિધ યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવે છે. આ સહાયની વિગતો અને પ્રક્રિયા નીચે મુજબ છે. સહાય યોજનાની મુખ્ય માહિતી. સહાયનો પ્રકાર. ખેડૂતોને પંપસેટ સબમર્સિબલ મોટર ખરીદવા માટે ખર્ચના અમુક ટકા અથવા નિયત કરેલી રકમ મુજબ સબસિડી આપવામાં આવે છે. સબસિડીની રકમ. સહાયની રકમ મોટરની હોર્સપાવર HP ક્ષમતા અને તે સમયના સરકારી નિયમો મુજબ અલગ અલગ હોય છે. અગાઉના અહેવાલો મુજબ આ સહાય 15,000 રૂપિયાથી લઈને 33,525 રૂપિયા સુધી હોઈ શકે છે, પરંતુ તે અરજીના સમય અને સરકારના વર્તમાન પરિપત્ર પર આધાર રાખે છે. ક્યાં અરજી કરવી? તમારે આ માટે ગુજરાત સરકારના સત્તાવાર આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહે છે. અરજી કરવા માટે જરૂરી પગલાં. પોર્ટલની મુલાકાત લો. iKedut.gujarat.gov.in વેબસાઇટ ખોલો. યોજના શોધો. પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં જઈને પંપસેટ સહાય અથવા સંબંધિત યોજના શોધો. ઓનલાઇન ફોર્મ ભરો. તમારી વિગતો જેવી કે આધાર કાર્ડ નંબર, જમીનના રેકોર્ડ, 7/12, બેંક ખાતાની વિગતો વગેરે સાથે અરજી ફોર્મ ભરો. દસ્તાવેજો. અરજી કરતી વખતે તમારી પાસે આધાર કાર્ડ, 7/12 ઉતારો, બેંક પાસબુકની નકલ અને ખેડૂત ઓળખ કાર્ડ, જો હોય તો તૈયાર રાખવા. મહત્વની સૂચનાઓ. યોજનાની ઉપલબ્ધતા. સરકાર જ્યારે પણ નવી અરજીઓ ખોલે ત્યારે જ તમે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી શકો છો. ઘણીવાર આ પોર્ટલ પર અમુક સમયે જ અરજીઓ લેવામાં આવે છે, તેથી સમયાંતરે પોર્ટલ તપાસતા રહેવું. સોલાર પંપ યોજના. જો તમે સબમર્સિબલ પંપ માટે સોલાર પંપ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તે માટે GGRC ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપનીની વેબસાઇટ પર પણ તપાસ કરી શકાય છે, જે સોલાર વોટર પંપ માટે સહાય આપે છે. સાવચેતી. YouTube પર ઘણી માહિતી હોય છે, પરંતુ હંમેશા અધિકૃત સરકારી વેબસાઇટ iKedut.gujarat.gov.in પરથી જ સાચી માહિતી મેળવવી. તમે નજીકની ગ્રામ પંચાયત કચેરી VCE અથવા તાલુકા પંચાયતની ખેતીવાડી શાખાનો સંપર્ક કરીને પણ આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો. શું તમે ઈચ્છો છો કે હું તમને આ ખેડૂત પોર્ટલ કેવી રીતે વાપરવું તે વિશે વધુ માર્ગદર્શન આપું?